ભાભરમાં રાજનીતિમાં મોટો ઉલટફેર. કોંગ્રેસના સંગઠન પ્રમુખ હરેશભાઈ સોની ભાજપમાં જોડાયા. વાવથરાદ જિલ્લાના ભાભર નગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં જ શહેરમાં રાજકીય માહોલ ગરમાયો છે. રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાત અને ચૂંટણી પ્રચારની શરૂઆત સાથે શહેરમાં ચૂંટણીનું વાતાવરણ તેજ બન્યું છે. આ દરમિયાન કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ ચૂંટણી પ્રક્રિયાનો ધામધૂમથી આરંભ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના આગેવાનો અને ઉમેદવારોએ ભાભર શહેરના પવિત્ર કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે ભગવાન શિવના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ ઉમેદવારી પત્ર ભરવાના કાર્યક્રમના શ્રી ગણેશ કર્યા હતા. મંદિરમાં દર્શન કર્યા બાદ કોંગ્રેસ દ્વારા ભવ્ય રોડ શો પણ યોજવામાં આવ્યો હતો. આ રોડ શોમાં કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના આગેવાનો, કાર્યકરો તેમજ સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા હતા. હાથમાં પાર્ટીના ધ્વજ અને સૂત્રોચ્ચાર સાથે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કોંગ્રેસના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભાભર શહેરના સર્વાંગી વિકાસ, મૂળભૂત સુવિધાઓના સુધારા તેમજ જનહિતના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ ચૂંટણી મેદાનમાં ઉતરી છે. શહેરના લોકો સાથે જોડાઈ તેમને સમસ્યાઓનો ઉકેલ લાવવાનો કોંગ્રેસનો સંકલ્પ હોવાનું તેમણે જણાવ્યું હતું. નગરપાલિકા ચૂંટણીની જાહેરાત સાથે જ ભાભર શહેરમાં રાજકીય ગરમાવો દિન પ્રતિદિન વધતો જોવા મળી રહ્યો છે. ભાભર અને કોંગ્રેસ સહિત વિવિધ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી જીતવા માટે ફૂલ જોરશોરથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આવનાર દિવસોમાં પ્રચાર વધુ તેજ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે ભાભર નગરપાલિકાની ચૂંટણી રસપ્રદ બનશે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, વાવથરાદ. અમારા ફક્ત ભાભર ગામના વિકાસના મુદ્દાઓ છે. મુખ્ય મુદ્દાઓ ફક્ત અને ફક્ત ભાભરનો વિકાસ એ જ અમારો ધ્યેય. પરિવર્તન એ આ વખતે નિયમ છે. ભાભરનું આખું ગામ એક અવાજે સુખી છે ભાજપવાળાઓથી, અને એનું પરિણામ પરિવર્તનથી આવવાનું છે. સૌથી વધારે ગામમાં પાણીનો પ્રશ્ન એવો છે કે 2-3 દિવસે પાણી મળે છે, અને એ પણ માથાના વાળ ખરી જાય એવું ભયંકર પાણી મળે છે. તો મારો પહેલો મુદ્દો એક છે કે રોજ 4 મહિના જો અમારી બોડી આવે તો 4 મહિના પછી દરેક ઘરે સવારે પાણી, અને 1 વર્ષ પછી 2 ટાઈમ મીઠું પાણી સવારે સાંજે મળશે. 1 વર્ષ પછી શરૂઆતમાં 4 મહિના પછી રોજ 1 ટાઈમ મળશે, જે અત્યારે 2 ટાઈમે 3 ટાઈમ નથી મળતું. સૌથી મોટો પ્રશ્ન જો હોય તો ગંદકીનો છે કે ગંદકી એટલે ભાભરમાં તમે ચાલીને જઈ નથી શકતા. એ પ્રશ્નમાં અમે વોડે ફરશું, સ્વચ્છતા અભિયાન ચલાવશું, અને છેલ્લે ભાભર નગરપાલિકાને સ્વચ્છતાનો એવોર્ડ ગુજરાત સરકાર દ્વારા મળે એવા અમારા પ્રયત્નો હશે. બીજો પ્રશ્ન છે સીસીટીવીનો, કે જેને બાજ નજર કહી શકાય, તીસરી આંખ કહી શકાય. ગામમાં એ સીસીટીવી રાધનપુર રોડ હોય, સુઈગામ રોડ હોય, દિયોદર રોડ હોય કે વાવ રોડ હોય, કોઈ ગુનાગારી બની તો એને તીસરી આંખથી લોકો જોઈ, અને ગામમાં સર્કલે પણ સીસીટીવી કેમેરા એ અમારો બીજો એજન્ડા છે. અને ગામના હિત વગરના કોઈ એજન્ડા અમારા છે જ નહીં, અને અમને ગામના હિત વગર કોઈ નથી. સૌથી મોટો છેલ્લો મુદ્દો એવો છે કે 0 ટોલરન્સ કરપ્શન, એટલે કે ભ્રષ્ટાચાર મુક્ત ભાભર. ભારત નથી કહેતો, કે હું નથી ગુજરાત કહેતો, ફક્ત મારો ધ્યેય ભાભર જ છે. અને ભ્રષ્ટાચાર મુક્ત ભારત ભાભર હશે, આ મારો સૌથી મોટો ધ્યેય, કે અમારા એક પણ કોર્પોરેટર 1 રૂપિયાનો ભ્રષ્ટાચાર નહીં કરે, અને તમને ભ્રષ્ટાચાર મુક્ત ભાભર મળશે. આ મારી સૌથી પહેલી ગેરંટી છે. ગામમાં ક્યાંય પણ ભયનું વાતાવરણ જે છે એને ભય મુક્ત ભાભર બનાવવાનો અમારો ધ્યેય છે. બસ. જય હિન્દ, જય ભારત. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરવા માટેની આજે છેલ્લી તારીખ છે. સમગ્ર ગુજરાત, બનાસકાંઠા, વાવથરાદ કે તમામ કોંગ્રેસના જે ઉમેદવારો એમણે આજે ફોર્મ ભર્યા છે. તમામને જીત માટેની શુભેચ્છાઓ હું પાઠવું છું. સાથે કોંગ્રેસ પાર્ટી એ સત્તા માટે નહીં પણ સેવા માટે. અમારા કોંગ્રેસના કાર્યકરો એ વર્ષોથી કોંગ્રેસ પાર્ટીની લોકોના હિત માટેના કામો કરે. અમે કોઈ આયાતી ઉમેદવારો નહીં, પણ અમારા મૂળ કોંગ્રેસીઓને અમે બધાને ચૂંટણી લડાઈ છે. સામેના પક્ષમાં તમે જુઓ તો જે 20 વર્ષ મજૂરી કરીને ટિકિટોની રાહ જોઈને બેઠા હતા, એવા મોટા આગેવાનોને કોઈએ ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ નથી આપી.
ત્રણે જિલ્લા પંચાયતના ઉમેદવારો કોંગ્રેસમાંથી જે ગયા, ભૂતકાળમાં તાલુકા પંચાયતના પ્રમુખો હતા, હોદ્દેદારો હતા, ડેલિગેટો હતા, એમને ટિકિટો અપાવી છે. ખેર એ ભારતીય જનતા પાર્ટી એવી વાત કરે છે કે અમે કોંગ્રેસ મુક્ત ભારત કરવા માગે છે, પણ આખી ભારતીય જનતા પાર્ટી એ કોંગ્રેસ યુક્ત પાર્ટી થઈ ગઈ છે. અને એવા સમયની અંદર સમગ્ર વિસ્તારના તમામ સમાજો સાથે મળીને કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપે એવી હું તમામ મતદારો પાસે અપેક્ષા રાખું છું, વિનંતી કરું છું. અને આવનાર સમયની અંદર જ્યાં અમારા કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો જે તે ગામોમાં, પરિવારોમાં જઈ અને વાત કરશે, મત લેવા માટે વિનંતી કરશે, ને ચૂંટાણા પછી પ્રજાલક્ષી કામો કરવા અને પ્રજાના હિત માટે જે લડાઈ લડવી પડે સરકાર સામે કે તે એ અમે બધા સાથે મળીને લડશું. તમામ ઉમેદવારોને ફરી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. મારી સાથે સણવા જિલ્લા પંચાયતના ઉમેદવાર બળવંતભાઈ છે. આ બધા જ ભાઈ અબાળા હોય, વડાણા હોય અને સમગ્ર બધા જ તાલુકા પંચાયતની તમામ સીટોના ટેકેદારોએ, મોટી સંખ્યામાં ટેકેદારોએ આવીને એમના ઉમેદવારને ફોર્મ ભરાયું છે. એટલે એક ખેલદિલીપૂર્વક સાથે કાયદો અને વ્યવસ્થિત જળવાઈ રહે, વહીવટી તંત્ર એ પોતાનું કામ કરે અને જે સત્તામાં બેઠેલા લોકો કોઈ પણ ઉમેદવારોને, અમારા ઉમેદવારોને કે કાર્યકરોને ધાક ધમકી ના આપે અને એવું ક્યાંક અમારા ધ્યાનમાં આવશે તો અમે કોંગ્રેસના ઉમેદવારો, કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો અને આમ પ્રજા સાથે છીએ. એમની સામે જે રીતે લડાઈ લડવાની હોય એ લડવા માટે અમે સક્ષમ છીએ. ફરી તમામ જિલ્લાના, તાલુકાના અને રાજ્યના તમામ કોંગ્રેસના ઉમેદવારોને જીત માટેની શુભેચ્છાઓ પાઠવું છું. આપ સૌનો આભાર.